યુગની અંદર તમારું શ્રદ્ધા તમારું તપ ભંગ કરવા વાળું વ્યક્તિ હોય મોણા કે જ્યારે સતયુગની અંદર ઋષિ મુનિ હોય, દેવ હોય, દાનવ હોય, એ તપ કરવા માટે બેઠા. દાનવ તપ કરવા માટે બેઠા. રાક્ષસ તપ કરતો, રાક્ષસ તપ કરતો ને એ તપ સફળ ન થાય એના માટે ઇન્દ્ર, વિષ્ણુ ભગવાન, શંકર ભગવાન બધા યોજના બનાવતા. ઇન્દ્રદેવ એમના સ્વર્ગની ને ઘણી બધી અપ્સરાઓ હતી અને એ દાનવોનો તપ કરવા. તપ ભંગ કઈ રીતે થાય? તો સ્પર્શ, ગંધ, મોહ, સ્નેહ અને લોભ. એ ભક્તિમાં ક્યારે નહીં પહોંચતો? ભક્તિ કેમ નહીં થતી? ન થવાનું કારણ આ 5 વસ્તુ રાક્ષસ આગળ મૂકે. અને રાક્ષસ આગળ જયારે રંભા રેણુકા જયારે ડાન્સ કરે, નાચે, અને એ નાચના લીધે, એની પાયલના અવાજના લીધે, બંગડીના અવાજના લીધે પેલા રાક્ષસની આંખો ખુલી જાય અને એનું તપ ભંગ. અત્યારના સમયમાં તમે ભગવાનના મંદિરે જોશો એટલે ઈ રંભા, રેણુકા, ઇન્દ્રદેવ, ઘણા બધા હરતા ફરતા બધા દેવતા જ છે.